તો આપણી ગાડી આવી ગઈ અને દોસ્તાર તો બેઠો જ છે પહેલાથી. દોસ્તો તમારા બધાને સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો અત્યારે આપણે જાવી છીએ ચામુંડાનગરમાં. કાલે બધા સામાન હતો, બધા લઈ આવ્યા હતા, તેલના ડબ્બા, થાળી, ડીશું, બધું જેવું બધું હતું ને, માંડવાનું જે બધું હતું, મસાલો બધું લઈ આવ્યા. અત્યારે આપણે જાવી ચામુંડાનગરમાં પાછા. ત્યાં પણ જોઈ કાકાનું બધું કાલે બેલા બધું વટાડી નાખ્યું ત્યાં આપણને. આપણે જાવી. તો દોસ્તો હું અત્યારે અહીંયા ચામુંડાનગરમાં આવ્યો હતો. તો હિતાને મેં ફોન કર્યો તો એ કે તાર ઘર કોઈ જલ્દી ત્યાં કામ છે એને શું કામ છે મને ખબર. એ કહે છે જલ્દી ઘરે આવી તારા, આપણે જલ્દી પહોંચી જાય ઘરે, તો કામ છે એને. દોસ્તો અત્યારે ચામુંડામાં આવીને સીધી ગાડી લઈને નીકળી ગયા અમારા રોહિતભાઈની રૂમે. આગે નથી પાસે જ છે આપણે રોહિતને પહોંચવી જલ્દી. પાણી 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 એટલે પાણી હતું હીરે જો મારે એની ગાડું પડ્યું, ગાડી પડી રોહિતની. પાણી આવી લાગે છે અહીંયા. તો આવી ગયા મેરુભાઈની રૂમે, રોહિતભાઈની રૂમે. તો અમારા બ્લાઉઝમાં મેરુભાઈનું સ્વાગત છે, રોહિતભાઈનું સ્વાગત છે. જો આ સાડીની દુકાન છે. કેટલા રૂપિયાની સાડી કે લેતા? 500ની એક સાડી છે. લેવી હોય તો આવી જાવ. નામ નથી ખબર મને તો હું નહીં કહું. તું કહેતો હોય તો કર પટોળા. તો જો અત્યારે રોહિતભાઈ સાડી કરે છે. એ તો અહીંયા કડો સુઈ ગયો. એમને કહે છે કે એમને સાડી ભરાઈ દેજો, એટલી વાં પડી છે ને. એ તો રાખ્યો એટલી સાડી ભરવાની છે ને, જે આટલો ભરી રહ્યો છે ને. એ તો કે ચાલો આપણે હવે ઘરે જઈએ. અને રોહિત કહે છે હું લચ્છી પીવડાવી દઉં છું, પણ આ સાડી કરાવી ત્યારે. અરે સાડી નહીં, હિતો એની પાસે 300 રૂપિયા માગે છે ને, તો 300 રૂપિયા હિતો આપી દીશે આને. પછી આ મંગાવશે લસ્સી 150 વાળી. મજા કરે ભાઈ, એની કામ નથી 150 વાળી લસ્સી પીવાની. તમને લાગે છે? અને એક વાત કહો, તમે કહી દીજો આનું કામ કેવું છે ત્યારે. સારું કામ કરે છે કે કમેન્ટમાં ગાળી દીજો. દોસ્તો અત્યારે રોહિતે બધું કામ કરી નાખ્યું. જોવો તમારી નજરની સામે. આટલી એને હાડીમાં બધા નાખ્યું. જો આ બધી પડી. હા કેટલી છે તમને? 150 200 પીસ થઈ છે. 200 પીસમાં એને 1 કલાકમાં બધી નાખી દીધી. બાકી હું જાઉં ને અત્યારે હું કરવા બેહું ને તો મારા અંદાજે 2 કલાક હોઈ જાય. બરોબર ને પોપટ? હા તો હાલો અત્યારે આપણે જાવી. આ ગાડી બીજી ગઈ અમારી. કેટલું પેટ્રોલ છે જોઈ લો દોસ્તો તમે. તો અત્યારે અમે ગાડી લઈને હલાવ્યા છીએ મારા દોસ્તે રોહિતની. એને કે અમે થોડીક વારમાં આવી ત્યાં તો અમે લઈને હલાવ્યા ભાઈ રખડવા. ત્યાં રખડવા અત્યારે જાવી છે પણ જૂના કારખાના મારું હતું ત્યાં રખડવા. અત્યારે ઓલાનો ફોન આવ્યો રોહિતનો કે ક્યાં છો તમે? કીધું આવી. હવે આવવાનું નહીં, એની ગાડીમાં પેટ્રોલ પૂરું થાય પછી જવાનું છે. ત્યાં કીધું જાય પછી એને ફોન કરીશું કે ગાડીનું પેટ્રોલ પૂરું થઈ ગયો, પેટ્રોલ લઈને અહીંયા કણે આવી. તો જો દોસ્તો અમે આવી ગયા અહીંયા કણે. દોસ્તો જો આપણો દોસ્તાર હતો જૂનો, આપણા જૂના કારખાનાનો. અત્યારે ગાડી બગાડો મારો દોસ્તો અમે આવી ગયા. અત્યારે રોહિતભાઈનું મોઢું જો કેવું થઈ ગયું છે. ક્યાં ગયા હતા ખબર? ત્રીજા ફિલ્ટરમાં. ઠેઠ ક્યાં ગયા તમે? વિડીયો દેખાડું કહેતો ક્યાં ગયા? તાળું મારીને હવે મારી દીધું લાગે. મારી દીધું. અત્યારે અમે જ આવી છીએ સોડા પીવા. જો મારા દોસ્તાર કે ચાલો તમને આ સોડા પીવા. તો મેં જાદુ કામ કરી લીધું છે. તો એ સાચું સોડા રોઈ ગયા. જાવી ચંદન કારખાને આપણે અત્યારે સોડા પીવા.
રઘુનંદન આઈસ્ક્રીમમાં. તો અત્યારે આપણે લઈ લીધી સોડા. જો અત્યારે અમે સોડા બોડા પીને હાલતા થઈ ગયા આરામથી. હો ભાઈ આજો મેં રૂપાન થોડોક વધારે જોશમાં આવ્યો જાતો એવું લાગે. તો અત્યારે આપણે જઈશું ઘરે. રોહિત આવે છે આપણે નીકળવા. ભૂખ લાગી ગઈ તો આપણે ઘરે થોડું કામ છે ત્યાં તો આપણે નીકળવા આવે મને અને રોહિત તો અત્યારે અમે પગી ગયા ઘરે. હા તો સારું હાલ 3 વાગે મળશું. તો દોસ્તો અમે 3 વાગે જવાના છીએ. તો અમે 3 વાગે જવાનું છીએ ગાડી આપવા કેરી. તો અત્યારે અમારા દોસ્તાર રોહિત આવે છે મોટી ગાડી લઈને. તો આપણે આપવાની છે આજે એમની મોટી ગાડી કેરી આવે ને 4 વ્હીલર આજે આપણે આપશું. એ હમણાં આવે જ છે આપણે એવું ભરી માટે આવે. તો આપણી ગાડી આવી ગઈ અને દોસ્તાર તો બેઠો જ છે પહેલાંથી. દોસ્તો જો આટલો માલ છે ને આ બધો માલ ઉતારીને પછી જવાનું છે આપણે ગાડી હાંકવા. આ મોટી ગાડી રહે નિત્ય અને પોપટ અરે નહીં બતાવું, ક્યાંય નહીં બતાવું. ઓછું તારા ભાઈ ક્યાં મારું બ્લોગ જોવે જ છે? અરે નહીં મીકું ભાઈ. તો આ બધો મીકી પછી હવે આપણે જઈશું હાંકવા. ગાડી લઈને હાલતા થઈ ગયા પાછા. ગાયતા દોસ્તો અત્યારે અમે આવી ગયા છે ગેલેક્સી સલૂનમાં મોવડા કાપવા. ત્યાં કણે જો આને મોવડા કાપવાના છે પછી વાંકણે બીજા ગામમાં જે જવાનું છે આના મોવડા કાપવા. આ બે ભાઈ બંધ છે ને બે નોખા નોખા કાપશે. આ ગેલેક્સી સલૂન વાળું આ કઈ છે ઈતા સામે વાળે ડિલક્સ છે કે હું કાંઈક એવું જ હતું. તો આ જશે હમણાં વારો કાપવા પછી આ જશે ગામમાં પાસે. એટલે આપણે અહીં રખડવું ને આપણે 3-4 દી પહેલાં જ વાળ કાપી ગયા ને પોપટ 10-15 દી થયા. આ શું ત્યાં નહીં ચડે સાચી વાત છે. તો દોસ્તો અમારી રીતાના વાળ કપાઈ નાખ્યા ને અત્યારે જઈએ અમે ઘરે. દોસ્તો અત્યારે આપણા ઘરે જ આવી છીએ. ત્યાં કારણે બધા બેઠા હતા તો આપણે અત્યારે ઘરે જ આવી. ત્યાં કારણે કંઈ કામ નહોતું હજુ કાલ બધા કામ હતું બધું કરી નાખ્યું. હવે 10 તારીખે આપણે માંડવો ચાલુ થઈ જાય છે. 10 તારીખે બપોરે 2 થી 3 વાગે ફૂલે કાઢશે. તો બધા આવી જજો દોસ્તો. અત્યારે આપણે ખાઈ પીને થઈ ગયા નવરા. ને હમણાં અમે રૂમ કાર્ડમાં રમતા હતા પણ બીજેમાં રમતા હતા. એમાં રૂમ કાર્ડમાં અમારા 2 દોસ્તાર હતા. એ રૂમ કાર્ડમાં અમને ચેલેન્જ દેતો હતો. હું મારા માસીનો છોકરો 2 લઈને જોઈએ જ નાખે બેન રૂમ કાર્ડમાં કોઈ દી અમારે સામે રૂમ કાર્ડ નંબર નામ નહીં લે. તો એની સાથે આપણો આજનો બ્લોગ પૂરો થાય છે. ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ. મળીએ આપણે કાલે નવા બ્લોગમાં.